નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના પરખડી ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામના તિરગરનગર વિસ્તારમાં રહેતા અંદાજે 40 થી 50 પરિવારોને ભર ઉનાળામાં પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તિરગરનગર વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો પશુપાલન, મજૂરી અને નાના ધંધા સાથે સંકળાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં માત્ર 8 દિવસે એકવાર પાણી આવે છે અને તે પણ પૂરતા સમય સુધી મળતું નથી. સ્થાનિક રહેવાસી સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મહોલ્લામાં અગાઉ જૂની ટાંકીમાંથી પાણી આવતું હતું, પરંતુ ટાંકી કંડમ થતા હવે બીજી લાઇનમાંથી પાણી આપવામાં આવે છે. બીજા લોકો દ્વારા કનેક્શન લેવામાં આવતા અમારે પૂરતું પાણી આવતું નથી, જેથી જૂની ટાંકીની જગ્યાએ નવી ટાંકી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓ અને બાળકોને પીવાના પાણી માટે દૂર આવેલા કુવાઓ સુધી જવું પડે છે. પાણીની અછતના કારણે લોકો પોતાના ધંધા રોજગાર પણ જઈ શકતા નથી, જેના કારણે આવક પર પણ માઠી અસર પડી રહી છે. સાથે જ પશુઓ માટે પણ પાણીનો કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત સરપંચ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે તિરગરનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર ગામડા સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાના દાવા કરી રહી છે, જ્યારે પરખડી ગામના લોકો આજે પણ પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે આ મામલે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં રોજ પાણી આપવામાં આવે છે.